નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લીંબડી આરએસએસના કાર્યકરો દ્વારા લીંબડી પોલીસ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ જેવા મહારોગોના ભરડામાં લોકો આવી ગયા છે, ત્યારે ભારતભરમાં પણ અનેક રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ આપવામાં આવ્યો હતો। ત્યાર પછી આજ દિન સુધી લોકડાઉન સમગ્ર ભારત દેશમાં આપવામાં આવ્યું છે અને આ લોકડાઉનમાં વધુમાં વધુ લોકોએ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે। જ્યારે લીંબડી પીએસઆઈ સંજય વરુ, લીંબડી પીઆઈ રામ, લીંબડી સેકન્ડ પીએસઆઈ નીતાબેન સોલંકી અને સમગ્ર પોલીસ કર્મચારીઓની આ લોકડાઉન દરમિયાન સુંદર કામગીરી તેમજ સનિષ્ઠ રીતે ફરજ બજાવીને લોકોનું રક્ષણ કર્યું હતું। આ કામગીરી જોઈને આજે લીંબડી આરએસએસના કાર્યકરો તેમજ અગ્રણી વેપારીઓ દ્વારા લીંબડીના ગ્રીન ચોકમાં તેમના પર પુષ્પવર્ષા કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પુષ્પવર્ષા દરમિયાન લીંબડી પીએસઆઈ સંજય વરુએ લીંબડીના શહેરના લોકોને આભાર માન્યો હતો।